हेलो एवरीवन, निकितास किचन में तमारुं स्वागत है। आज આપણે खूब टेस्टी અને ચટપટી ઇન્ડિયન દાળ બનાવીશું, જેને આપણે તુવેર દાળ પણ કહીએ છીએ। તે પહેલાં આવા અવનવા રોજ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અહીં મેં એક વાટકી તુવેર દાળ લીધી છે। 2 વ્યક્તિ માટે આટલી ઇનફ છે। તેમાં પાણી નાખીને સરખી આપણે વોશ કરી લેશું અને ગંદુ પાણી છે કાઢી લેશું। ચોખ્ખા પાણીમાં 2 થી 3 કલાક આપણે પલાળી લેશું દાળને। અહીં મેં એક નાની વાટકી સિંગના દાણા લીધા છે, તેને આપણે પલાળી લેશું। જોઈ શકો છો આપણી દાળ સરસ મજાની છે, પલળી ગઈ છે। તેનું પાણી કાઢી અને ચોખ્ખા પાણીમાં આપણે તેને બાફી લેશું। અહીં મેં મરચી, 1 ઇંચ આદું અને ટમેટું લીધું છે, જેનું કટ આપણે કરી નાખ્યું છે। જોઈ શકો છો આપણી સરસ મજાની દાળ છે બફાઈ ગઈ છે। તેમાં બ્લેન્ડર યા તો વિસ્કરની મદદથી આપણે દાળને પીસી લેશું। દાળ છે સરસ મજાની પીસાઈ ગઈ છે। તેની અંદર આદું અને મરચી નાખીશું, ટમેટું નાખીશું, પલાળેલી શીંગ નાખીશું, હળદર પાવડર નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું અને જરૂરિયાત મુજબ પાણી નાખીશું। 4 થી 5 મિનિટ આપણે તેને ઉકાળવાની છે। સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું। જરૂરિયાત મુજબ ગોળ નાખીશું। અહીં મેં 2 ચમચી ગોળ નાખ્યો છે। દાળને ઉકાળશું એટલે સાથે સાથે સિંગના દાણા પણ બફાઈ જાય છે દાળમાં। જોઈ શકો છો આપણી દાળ એકદમ પરફેક્ટ છે, પાણીની જરૂરિયાત નથી। જો તમારી દાળ વધુ ઘાટી હોય તો તમે એમાં પાણી નાખી શકો છો। આ દાળ ખાવામાં ખૂબ સરસ અને ટેસ્ટી અને ચટપટી લાગે છે। જોઈ શકો છો આપણી દાળ છે બફાઈ ગઈ છે। હવે એક કળશીમાં આપણે 2 થી 3 ચમચી તેલ લઈશું। ધીમા ગેસે આપણે વઘાર કરવાનો છે। જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે। રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું અને સૂકું મરચું અને મીઠો લીમડો નાખીશું। તેમાં 1 ચમચી આપણે લાલ મરચું પાવડર નાખીશું અને ઝડપથી દાળમાં નાખી દેશું, જેથી લાલ મરચું છે એ બળે નહીં। જોઈ શકો છો આપણી દાળ છે એ સરસ મજાની તૈયાર છે। હવે ગેસ બંધ કરી દેશું। સ્વાદ અનુસાર આપણે લીંબુ નાખીશું, ધાણા નાખીશું। આપણી સરસ મજાની ખાટી મીઠી ઇન્ડિયન દાળ છે એ તૈયાર છે। તમને આ દાળની રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલશો નહીં। થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ.